નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે। આ માટે ત્યાંની સરકારે સંસદમાં C3 નામનું એક નવું બિલ રજૂ કર્યું છે। ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેસ ડાયપ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા બિલમાં વારસાગત ધોરણે કેનેડિયન નાગરિકતા મેળવવાના વર્તમાન નિયમને નાબૂદ કરવાની વાત કરાઈ છે। હવે આ નિયમમાં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે। હાલમાં 2009થી અમલમાં રહેલા નિયમો હેઠળ પેઢીના આધારે નાગરિકત્વ પ્રથમ પેઢી સુધી મર્યાદિત છે, પરંતુ નવું બિલ તે મર્યાદાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, જેથી ખાતરી કરી શકાય કે ફક્ત કેનેડિયન હોવું હવે વિદેશી જન્મેલા બાળક માટે નાગરિકત્વની ગેરંટી આપશે નહીં। હવે દેશ સાથે મજબૂત જોડાણ સાબિત કરવું જરૂરી રહેશે। વર્ષ 2009માં સંસદમાં રજૂ કરાયેલા આ કાયદામાં રહેલી ભૂલને સુધારવા માટે બિલ C3 નામે પ્રસ્તાવ રજૂ કરાયો છે। નવા કાયદા પ્રમાણે માતા પિતાએ કેનેડા સાથે નોંધપાત્ર જોડાણ દર્શાવવું પડશે। બાળકના જન્મ અથવા દત્તક લેવાયાના ઓછામાં ઓછા 1095 દિવસ એટલે કે 3 વર્ષ પહેલાં માતા પિતાની કેનેડામાં હાજરી હોવી જોઈએ। તેનો અર્થ એ છે કે વિદેશમાં જન્મેલા બાળકોને હવે કેનેડિયન નાગરિક હોવાને બદલે કેનેડામાં રહેઠાણના આધારે નાગરિકતા આપવામાં આવશે। અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવાતા એની પ્રતિકૂળ અસર ભારતીયોને પડી રહી છે, ત્યારે કેનેડામાં ઇમિગ્રેશન બાબતે થવા જઈ રહેલા આ સુધારાને કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સને લાભ થવાની અપેક્ષા છે, કારણ કે કેનેડા સાથે નોંધપાત્ર સંબંધ ધરાવતા કેનેડિયન નાગરિકોના ભારતમાં જન્મેલા સંતાનો હવે C3 બિલના આધારે કેનેડિયન નાગરિકતા માટે પાત્ર બનશે। આ લાભ પ્રથમ પેઢી પછી વિદેશમાં દત્તક લેવાયેલા બાળકોને પણ મળશે। બિલ C3 હાલમાં કાયદાકીય સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે। તેને સંસદના બંને ગૃહોમાંથી પસાર થવું પડશે અને કાયદો બનવા માટે શાહી સંમતિ મેળવવી પડશે। IRCC કહે છે કે જો બિલ પસાર થશે તો તેની જોગવાઈઓ શક્ય તેટલી ઝડપથી લાગુ કરવામાં આવશે। કેનેડાનો નવો નાગરિકતા કાયદો દેશ અને ઇમિગ્રન્ટ્સ વચ્ચેના સંબંધને ફરીથી વ્યાખ્યાયિત કરવા તરફ એક મોટું પગલું છે। હવે નાગરિકતા ફક્ત જન્મ પર આધારિત નહીં, પરંતુ કેનેડા સાથેના વાસ્તવિક સંબંધો પર આધારિત હશે।